અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે અહીં પાકા કામ અને કાચા કામના કેદીઓ માટેની સૌથી પ્રથમ વખત આ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિર છે 11, 12 અને 13, મતલબ કે ગઈકાલ, પરમ દિવસે અને આજ, એમ કરીને 3 દિવસની ધ્યાન યોગ શિબિર હતી. અને આ ધ્યાન યોગ શિબિરની અંદરમાં મેડિટેશન કરી અને કઈ રીતે આત્મા અને પરમાત્માનું જે સંકલન થાય અને એના માટેની જે સ્વામીજી દ્વારા એ લોકોને યોગ અને ધ્યાન આપવામાં આવ્યું. તો એની એક 3 દિવસની શિબિરમાં લગભગ રોજના 200થી 250 જેટલા કેદીઓએ આમનો લાભ લીધો છે. અને એ લોકો પોતે આ ધ્યાન શિબિરને હવે આગળ પોતાની લાઈફસ્ટાઈલમાં બનાવશે, લાઈફસ્ટાઈલમાં એનું અનુપાલન કરશે, એના માટેનો એક સંકલ્પ લીધો છે. અને આ 3 દિવસની ધ્યાન શિબિર છે એ ખૂબ કેદીઓ માટે મહત્ત્વની અને માનસિક રીતે એ લોકોને હેલ્ધી રાખવા માટેની આયોજન કરવામાં આવ્યું. થેન્ક યુ. मैं राजा हो गया हूँ, मैं राजा हो गया हूँ, मैं राजा हो गया हूँ। और उसके बाद में 43 दिन जब पूरा हुआ ना, फिर वो गुरु जी ने कहा एक काम कर, अब हो गया तेरा मंत्र सिद्ध हो गया, जा अब जाके सिंहासन पे बैठ। एक दूसरे को स्पर्श ना हो उस हिसाब से बैठना। आप शांत बैठ नहीं सकते, आप सबको बता के बैठोगे इसलिए